टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બનાસકાંઠાના પાલનપુર શહેરના રખડતા આતંકની પાલનપુર શહેરમાં દિવસે ને દિવસે રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે। શહેરની બજાર હોય કે ટ્રાફિકથી ધમધમતા માર્ગ, તમામ સ્થળો પર અનેક ઢોરોએ અડીંગો જમાવ્યો છે। રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભયનો માહોલ છે। અનેક વખત અકસ્માત સર્જાઈ ચૂક્યા છે, છતાં પણ હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી। રસ્તા વચ્ચે ઢોરોનું યુદ્ધ થાય છે। લોકો અવારનવાર ઢોરની અડફેટમાં આવે છે, જેથી લોકોમાં નારાજગી છે। ગાયનો તો બહુ ત્રાસ છે। ટોળા અહીં હાથના બહુ ઊભા રહે છે। લોકોને ઘણી રીતે અડફેટ પણ થાય છે। લડતા લડતા કોઈની ગાડી પણ તૂટી ગયેલી છે। બહુ ત્રાસ છે। આ નગરપાલિકાવાળાનું થોડું ધ્યાન આપે બહુ સારું વસ્તુ છે। ગાયો તો બહુ ત્રાસ છે ભાઈ, હેરાન કરીને છે। હેડવાનો ત્રાસ, છોકરાઓ બહાર નહીં નીકળી શકતા। આ મન પાડી દીધી પર ફ્રેક્ચર થયો હતો એક મહિનાથી, હવે પાછા છોડાયા માજનમાંથી। તો આ મુદ્દે પાલનપુર પાલિકાના પ્રમુખનું કહેવું છે કે માલધારીઓ સાથે બેઠક કરીને ઢોર સાચવવા માટે સૂચના આપી છે। રખડતા ઢોરને પાંજરાપોળમાં પણ લઈ જઈ રહ્યા છીએ। એના લઈને અમારી જે એજન્સીને ટેન્ડર મળેલું છે એ એજન્સીને કહી દેવામાં આવ્યું છે ને પાછલા આજે ત્રીજો દિવસ છે। અત્યાર સુધીમાં 20થી 25 ઢોરને આપણે પોજરે પૂરવામાં આવેલા છે અને આ સતત પ્રક્રિયા ચાલુ રહેવાની છે।